દિવસ સુરતીઓ હેરાન પરેશાન રહ્યા। રવિવારની રજા હતી, વરસાદનું આગમન થયું અને તેની વચ્ચે જે પણ રાહદારીઓ પસાર થયા તેઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે સવાલ આ સત્તાધીશોને, શું આ સુરત બનાવવા માંગે છે મહાનગરપાલિકા? કારણ કે આજે તો સુરતની જે સુરત થઈ છે એક જ વરસાદમાં, તે દ્રશ્યોમાં જોઈ જ શકાય છે। શું છે મનપાનો પ્રી મોન્સૂન પ્લાન? શાલિની અગ્રવાલ જણાવે। સુરત મહાનગરપાલિકાના કમિશનર આ સાથે પરેશ પટેલ પણ જણાવે અને દક્ષેશ માવાણી કે જે સુરત શહેરના મેયર છે તે પણ કહે કે શું ફરી સુરત પૂરથી પીડિત બનશે? કારણ કે આજે જે સ્થિતિ હતી તેમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી। આટલા વર્ષો છતાં કોઈ નિરાકરણ ન લાવી શકી મનપા, એ પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે। કારણ કે વારંવાર સુરતમાં આવી ઘટનાઓ બની ચૂકી છે। કેમ ત્વરિત પાણી નિકાલની વ્યવસ્થા નથી? કેમ કલાકો સુધી પાણીનો ભરાવો થઈ રહ્યો છે? એ પણ એક સવાલ સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોને પૂછવું પડે। કેમ મનપાએ યોગ્ય કાર્યવાહી ન કરી? એક પણ અધિકારીઓ ગ્રાઉન્ડ પર ગયા કે નહીં? એ પણ એક મોટો સવાલ છે। જો કામગીરી કરી હોત તો પાણી કેવી રીતે ભરાયા? એ સવાલ પણ ચોક્કસથી થાય। કારણ કે કામગીરી કાગળ પર તો બોલે છે, પરંતુ જમીની સ્તર પર વાસ્તવિકતા કંઈક અલગ છે, ખૂબ જ મુશ્કેલીઓથી ભરેલી છે। મેયર શ્રી, કેમ સુરત પાણી પાણી થયું? એ પણ જવાબ આપો। કારણ કે આમ તો સુરતને નંબર 1 બનવાનો એક મોટો શોખ છે, પરંતુ સુરતમાં જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ થાય ત્યારે કેમ આ સત્તાધીશો, અધિકારીઓ જવાબ નથી આપતા? કેમ પહેલા જ વરસાદમાં આ પરિસ્થિતિ થઈ છે? સુરતના મેયરને આ સવાલ કરવો યોગ્ય પણ છે, કારણ કે આજની હાલાકી સુરતીઓએ વેઠી છે અને કોઈ જવાબ નથી મળ્યો। કોઈ અધિકારીઓ પણ દેખાયા નથી। કેમ? એ પણ એક સવાલ ચોક્કસથી થાય, કારણ કે અધિકારીઓની પણ જવાબદારી બને છે યોગ્ય કામગીરી થઈ છે કે કેમ તે જાણવાનો, અને કામગીરી નથી થઈ તો એના કારણો પણ ચકાસવા ખૂબ જરૂરી બની જાય છે। પ્રી મોન્સૂનની કામગીરી કરી તો દરિયો કેમ બન્યું સુરત? જી હા, કોઈ અતિશયોક્તિ નથી। સુરતમાં દરિયા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હતું। પાણી નિકાલની કોઈ વ્યવસ્થા હતી નહીં, જેના કારણે રાહદારીઓ, વાહન ચાલકો પરેશાન થયા। ઠેક ઠેકાણે રસ્તાઓ બિસ્માર બન્યા તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। પ્રી મોન્સૂનની કામગીરી થઈ તો પરિણામ કેમ ન દેખાયું? કારણ કે દાવા તો મોટા કરવામાં આવે છે કે પ્રી મોન્સૂનને લઈને સતત કામગીરી થઈ રહી છે, પરંતુ જ્યારે વરસાદ આવે છે ત્યારે પરિસ્થિતિ કંઈક અલગ જ હોય છે।